સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આદરી જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચન સપ્તશતી વચનામૃત 19 700 મહાનીતિ. આપણે 149માં બોલ આવેલા કે શૃંગારને ઉત્તેજન આપવું નહીં. શૃંગાર જ્યાં 5 ઇન્દ્રિયોના વિષય સેવાતા હોય એને લીધે મનને ચંચળ બનવાનું બનતું હોય અને એટલે પછી આત્માના વિભાવ પરિણામ કાબૂમાં આવે જ નહીં. અને હું ઉત્તેજન આપું નહીં. જો મારે અધ્યાત્મમાં પ્રવેશ પામવો હોય તો, મારે વિતરાગનો માર્ગ આરાધવો હોય તો, અને આપણે માટે મારે કૃપાળુના માર્ગમાં હું છું એમ કહેવડાવવું હોય તો, મુમુક્ષુ તરીકેનું સર્ટિફિકેટ જોતું હોય તો, નથી જોતું તો તેનું છૂટવું જ નથી. એટલે મહેનત તો કરવાની જ છે આ સર્ટિફિકેટ માટે, પણ જ્ઞાની મંજૂર કરે ત્યારે. વર્તે સદગુરુ લક્ષ તો સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. કહ્યું ને આપણે, સંતના કહેવાથી મારે કૃપાળુની આજ્ઞા માન્ય છે. તો શૃંગારને ઉત્તેજન આપીએ છીએ કે નહીં? આપણે ઘેર તો ઠીક, વ્યવહાર જ તળિયે બેઠો જ છે. એ ન સુધરે તો વધારે ડૂબવાનું નથી, કેમ કે તળિયે જ છે. પછી ઘોડાપુર આવે, હાથીપુર આવે કે 2 માથોડા પૂર આવે, એ તો તળિયે જ બેઠો છે. પરમાર્થમાં જો એ કરશે તો આધ્યાત્મિક હાથમાં આવશે. એટલે આ બોલ છે 149 કે શૃંગારને ઉત્તેજન આપવું નહીં. જનક વિદેહીની વાત આવે છે ને, જૈનેતરમાં વાત છે. જનક વિદેહી, વિદેહી કેમ કહેવડો? એ તો રાજા રાણી હોય, અંતપુર હોય, મહોત્સવ હોય, 32 જાતના પકવાન ખાતા હોય, પાણી માગે ને દૂધ મળે, રથ હોય. રાજા દુશ્મની માને નહીં તો લડાઈ કરે, તો વિદેહી કેમ હોય? આવું ભરત ચક્રવર્તીના કેસમાં બનેલું છે. પુંડરીક ગણધર ભગવાન ઋષભનાથને પગ પાસે બેઠા છે. ભગવાન એક પ્રશ્ન પૂછવો છે અંગત કે ભરત ચક્રવર્તી 6 ખંડનો ધણી, 96,000 રાણીઓ, 14 ચોકડનું રાજ, અણનમ, કોઈ નમે નહીં તો લડાઈ કરે. અને ભાવ કેવા રહેતા હશે? આની ગતિ કઈ થશે? કૃષ્ણ ભગવાન જવાબ આપે છે, જેવા ભાવ તારા મારા પગ પાસે છે, મારા ચરણ પાસે છે, એવા ભાવ એને રાજ દરબારે છે. હોત આસવા પરિસવા. કૃષ્ણ ભગવાનની આજ્ઞામાં થાય, એની આજ્ઞાથી રાજમાં બેસેલા. એને તો છોડવું તો સાથે જ આવું હતું. કૃષ્ણ ભગવાને કહ્યું કે મારા જ્ઞાનમાં દેખાય છે કે તારે હજી આ ભોગવલી કર્મ બાકી છે ભોગવવાની. મારા પતિ ગયા એટલે હું જાઉં છું સર્વસંગ પરિત્યાગ કરીને, તારા બાકી છે. જનક રાજા આત્મજ્ઞાન માટે ઝૂરે બ્રાહ્મી વેદના, થતું નથી. આત્મા આત્મા આત્મા. એટલે કૃપાળુની દશા જનક વિદેહી જેવી નહીં. કૃપાળદેવને સરખાવી જ ન શકે. હમણાં વાત આવશે. આ તો વેત ઊંચા છે તોય વચમાં કહી દઉં. નહીં તો આપણને એમ થાય કૃપાળદેવ ભરત ચક્રવર્તી જેવા ને કૃપાળદેવ જનક વિદેહી જેવા. આશા જ ન થાય. નથી ખબર ત્યાં સુધી વાંધો નહીં ગુણગ્રામ ગાવામાં. જનક વિદેહીની માથે અષ્ટાવક હતા, હમણાં વાત આવશે. કૃપાળદેવ માથે કોણ હતા? પોતે જ પોતાનો ધણી, પોતાને જ બધું કરવું પડ્યું છે. પણ સામગ્રી લઈને આવેલા. કેવળ જ્ઞાન રવિ તણી, સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન, સ્વયંબુદ્ધ અવતાર. ભરત ચક્રવર્તી તો રોતા હતા, મને ભાન આપો ને, મને જ્ઞાન આપો ને ઋષભનાથ ભગવાનને. આ આકાશી ભગવાનને એમ કહે છે કે તારી આગળ છે, મારી આગળ છે, મારે કાંઈ જોતું નથી. તો ભરત ચક્રવર્તીને કૃપાળદેવ સરખા. ભરત ચક્રવર્તીની આશા તો નથી કરવી. અહીંયા કૃપાળદેવ કોણ એ સમજવાનું છે. એ તો રડે છે. 7 પાઠ લખ્યા છે પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારીજીએ. શું રડે છે? આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન,
ક્યારે ક્યારે રે પ્રભુ આપશો આ બાળકને ભાન, જાગો રે જીવો મોહ કરો, મને ક્યારે ભાન આપશો. આ શું કહે છે 20મે વર્ષે 27મા પત્રમાં? હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, હું મહાવીર છું. એ આકાશી ભગવાન 86માં પડકાર આપે છે, તારી પાસે છે મારી પાસે છે, હું તારા અભેદ સ્વરૂપમાં લીન છું. હવે લેવા દેવાની કડાકૂટ નથી. આ બાજુ પોક મૂકે છે ભરત ચક્રવર્તી કે મને આપો ભાન, આ બાજુ આ કહે છે કે મહેરબાની કરીને હવે કંઈ આપતા નહીં, તારી આગળ છે મારી આગળ છે. કઈ દશા આવું ઓળખાય જ કેમ? અહો રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા, જીનેશ્વર તણી વાણી, રાજેશ્વર તણી વાણી, જાણી તણે જાણી છે. આ શ્રીમદ રાજચંદ્ર છે. નથી ઓળખતો, ગુણગાન કરવા માટે બરોબર કે ત્યાગી હતા, વૈરાગી હતા, ધંધો કરતા હતા, પણ એને રસ નહોતો કમાવામાં, ત્યાં વાંધો નહીં. એમ લાગે કે હું અધ્યાત્મમાં આવી ગયો છું, હું વચનામૃત વાંચું છું, અને પછી માપ્યા ગોપાલદેવને પરમાત્મા કરતા ઓછા આંક્યા, એણે કહ્યું છું મહાવીર છું. એટલે એક કઈ ગુણ સ્થાનક નહીં, એક પગથિયું ઓછું આંક્યું એટલે આશાતને કરીને ને જ્ઞાનીને મરી ગયો. પ્રભુજી કહેતા ઝેર પીઓ છો, ઝેર દાપણ કરવા ગયા તો મરી જશો. નથી ઓળખતા તો વાંધો નથી. ઇન્દ્રભૂતિ ગૌતમ ઓળખતો નહોતો, ઝઘડો કરવા આવેલા તોય વાંધો નહોતો. આવો ઇન્દ્રભૂતિ ગૌતમ, તું કરો ન કર્યો, આવો બેસ જા. નથી ઓળખતો તો વાંધો નહીં, ચારિત્રની ભૂલ છે ને, એટલે ઝઘડો કરવા આવેલા. શ્રદ્ધાનું ઠેકાણ લડો, પછી ઠેકાણે આવશે ને. હું શ્રીમદ રાજના માર્ગમાં છું, અને શ્રીમદ રાજનું આ ગુણઠાણું આપઘાતી કૃત્ય છે. એ કહે છે હું મહાવીર, અને આપણે ગુણઠાણું મપાય શ્રીમદ રાજનું. એણે તો લખીને આપ્યું છે ગુજરાતીમાં વચનામૃત 62માં. ગુણઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા અવાર છે. જો ગુણઠાણા ગણવાના હોત તો એમ કેમ કે હું મહાવીર છું? હજી લગ્ન નથી કરે ત્યારે એમ કે છે હું મહાવીર છું. સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, એટલે સર્વજ્ઞ લગ્ન કરવા ગયા ને. એટલે આ ગુણઠાણું માપશે ગોપાલજીને કયો ગુનો કરશે આજે? આ શાસ્ત્ર અભિનિવેશ કયો છે વચનામૃત 661માં, અપ્રશસ્ત શાસ્ત્રી અભિનિવેશ. હજી એને આ ઠેકાણા નથી, શૃંગારને ઉત્તેજન આપે છે, અને મંદિર આશ્રમ તીર્થસ્થળમાં વયો ગયો ભક્તિ કરવા માટે, કે કર્મ બાંધવા માટે ગયો છે. હમણાં આવશે. આપણે વાત મૂળ એ કરતા હતા, જનક વિદેહીને ખબર પડી કે એક પેંગડામાં પગ નાખીએ પછી બીજો નાખીએ એટલો સમય લાગે, એટલી વારમાં આત્મજ્ઞાન થઈ જાય. એણે વાંચ્યું ક્યાંક, એટલે આત્મજ્ઞાન એટલું સરળ છે એમ વાંચ્યું એણે. અને એ તો આત્મજ્ઞાન માટે ઝૂરતા હતા રાત દરબાર. પંડિતોની સભા બોલાવી બીજે દિવસે કે મારું શાસ્ત્રમાં આવું વાંચવામાં આવ્યું છે કે એક પેંગડામાંથી બીજા પેંગડામાં પગ નાખીએ એટલી વારમાં આત્મજ્ઞાન થઈ જાય. આ સાચી વાત છે કે ખોટી વાત છે? બધા પંડિતો બેઠા છે, ધુરંધર ત્યાગી વૈરાગી, બધા પંડિતોએ વાંચ્યું જોઈએ ને. સાચી વાત છે. ભરત કે આટલું સહેલું છે આ જનક વિદેહ નથી? તો મને થતું કેમ નથી? જેને આ સાચું લાગતું હોય અખતરો કરીને બતાવો. બધાને સાચું લાગતું તો કોણ કરે અખતરો? પહેલા પંડિતને પૂછ્યું કે બતાવો, તો કે હમણાં હું બતાવી શકું એમ નથી. આટલું સહેલું છે આત્મજ્ઞાન, તો બતાવો પ્રયોગ કરીને. કે એક પછી એક બધા પંડિતને પૂછે છે, બધા પંડિત બધા નાખે જેલમાં. ખોટું ખોટું હા પડતા હતા ને કે આત્મજ્ઞાન એટલું સહેલું છે. ફરતા ફરતા અષ્ટાવકર આવે છે. ખબર પડી કે આ રાજાએ બધા પંડિતોને અધ્યાત્મની વાત કરીને જેલમાં નાખી દીધા છે. બોલાવો મારી આગળ કે. તો કેમ આમ કર્યું? તો કે બધાને જેલમાં પહેલાં છોડી દે પછી કહું. છોડી દીધા બધાને, કે ફલાણા દિવસે બપોરે 12 વાગે અહીંયા આવજે તડકામાં. રાજેશ્વર ગુરુ ઘંટાલ પધાર રહે, આખો રસાલો ગયો ત્યાં રાજાને પ્રજાને. લંગર નહીં જોઈએ કે બધાને પાછા મોકલે, તું એકલો જ રહે મારી પાસે. શું તારી સમસ્યા શું છે? તો કે મેં શાસ્ત્રમાં હું વાંચેલું કે એક પેંગડામાંથી બીજા પેંગડામાં પછી પગ નાખીને જેટલો સમય જાય એટલે આત્મજ્ઞાન થઈ જવું જોઈએ. પંડિતો બધા મંજૂર કરે છે આ વાત, કોઈ મને બતાવી ન શકે, મેં જેલમાં નાખી દીધા. આ વાત સાચી છે? તો કે તે ક્યાં વાંચ્યું? તો કે અહીંયા. તો કે લઈ આવો. લે આવે કે ફરી વાર વાંચ. એક પેંગડામાંથી બીજા પેંગડામાં પગ નાખીએ એટલા સમયમાં આત્મજ્ઞાન થઈ જાય. તો કે આગળ કંઈ લખ્યું છે? તો કે હા. તો વાંચ, પૂરું તો વાંચ કે ગુરુની આજ્ઞામાં હોય. તારી આગળ ગુરુ છે? મારી આગળ ગુરુ નથી કે. તો કેવી રીતે થાય?
આ તો ખરા ત્યાગી વૈરાગ્ય તો ઝૂકી ગયા, સાષ્ટાંગ દંડવત કરે છે અષ્ટાવક્ર. અષ્ટાવક્ર સમાધિમાં વયા જાય છે, જનક વિદેહ સમાધિમાં વયા જાય છે, વિદેહી થઈ ગયા કે હું શરીર નથી આત્મા છું. પછી તો આ 1 કલાક 2 કલાક થયા, રાજ દરબારમાં જાય જ નહીં. બધા આવ્યા રસાલો કે રાજાને શું છે, હલાવ્યા, પછી બહાર આવ્યા નિત્ય વિધેયી દશામાં, બાકીનું જીવન જીવ્યા એ દેહ છતાં જેની દશા વર્તે દેહાતી. 7 વર્ષે જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું છે. હવે ઝવેરી બિચારે કમાવા જાય કે ઈડર વાઘ સાથે બેસે એને સરખું જ છે. એકાકી વિચરતો વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાઘથી સંયોગ જો, એને પરમ મિત્રનો પામ્યા યોગ જો, એને શું છે પછી આ દશાએ, આ વિદેહી દશા. પણ શું? ગુરુની આજ્ઞામાં હતા. આપણે ગુરુની આજ્ઞામાં છીએ. શૃંગારને ઉત્તેજન આપવું નહીં, આપણે આજ્ઞામાં તો નથી. આપણે મંદિરમાં, તીર્થસ્થળમાં, આશ્રમમાં, મોટા દિવસોમાં શું કરીએ છીએ? આપણે શૃંગારને ઉત્તેજન આપીએ છીએ કે નહીં? હું બોલે સત્સંગના પાઠમાં લખેલું છે, શિક્ષાપટ 24માં, કે જ્યાં ગાન તાન, સ્વાદિષ્ટ ભોજન, રસ રાગ રંગની છોડો ઉછળતી હોય, તમને ગમે તેટલું પ્રિય લાગે, જરૂર માનજો આ સત્સંગ નથી, કુસંગ છે. સત્સંગ ક્યાં છે? આપણે કેટલા વર્ષ ત્યાં ભક્તિમાં? 5, 15, 40, 50, કોકને 60, 70 થઈ ગયા છે. સત્સંગ ક્યારે થયો? એને તોરણ લગાવીને, મંજીરા વગાડીને, શરણાઈ વગાડીને. ગણે કાષ્ટની પૂતળી આ સગળા સંસારની રમણ, એ તંબુરાન તાલે હોય. એ ગાય છે કે એક વિષયને જીતતા જીતો સૌ સંસાર. હા, મ્યુઝિકમાં પોતાની મજાક ઉડાવે જ ને. વધવાપણું સંસારનું નર દેને હારી જેવો. હા, મ્યુઝિકમાં ગુરુજીનો જન્મદિવસ ઉજવીને. આ વિતરાગનો ધર્મ આરાધે છે કે અનંતનબંધી બાંધે છે. એ કરતે મંદિરમાં નો આવ્યો હોત ને 40 વર્ષમાં 1 પણ વાર, તો કદાચ વહેલો છૂટ હતી. મંદ કષાયનો ઉદય હોત, ગોપાલદેવે લખ્યું છે 397, મંદ કષાયનો ઉદય હોત અને જ્ઞાનીનું વચન મળ્યું હોત, એ છૂટી ગયો હોત. આ તો આવીને હું ધર્મ સેવું છું એનું અભિમાન કર્યું એણે. 510માં લખે છે બંધ વૃત્તિઓને ઉપશમવાનું એણે કંઈક કર્યું નથી, હજી ઠેકાણું. ત્રિભુવનભાઈને કહે છે એણે અભિમાન કર્યું છે કે હું આવું કરું છું ને ધર્મ કરણી કરું છું. છૂટે કેવી રીતે જીવ? શૃંગારને ઉત્તેજન આપે છે. આ તો કેવી રીતે છૂટે? ગોતવા જાય આપણે. ગોપાલદેવના માર્ગમાં કોઈ છે? મંદિરની બહાર મહાવીરના માર્ગમાં કોઈ છે? અપાસરામાં, દેરાસરમાં, તીર્થસ્થળમાં, ડુંગરની ટોચે, તળેટીમાં કોઈ દેખાય છે? હશે કોક વ્યક્તિગત રીતે, એને નમસ્કાર. એ વ્યવહાર સમકી દે છે ને, તો નમો લોએ સૌ સવર્ણમ, લોકનો જે આત્મજ્ઞાની હશે એને મારા નમસ્કાર. એ તો આવી જ જાય છે, સહજ આત્મસ્વરૂપ થઈ ગયો છે. નહીં તો 3 માળા છે રોજની સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એને નમસ્કાર આવી જ ગયા. એક બોલ છે ને વચન સપ્તશતીનો, કુપોલદેવ પોતે આજ્ઞા આપી છે વચનામૃત 21માં કે વચન સપ્તશતી પુનઃ સ્મરણમાં રાખજો. આચરણમાં તો પછી ખાલી સ્મરણમાં તો રાખજો કે હું શું કરું છું, એટલે પ્રતિક્રમણ તો થાય 14ને દિવસે. વધારે ગુના તો ન કરે, નફો ન કરે તો કાંઈ નહીં, નુકસાન તો ન કરે. દેવું પતાવવા આવ્યો મંદિરમાં અને દેવું વધતું જાય એવું તો ન થાય. એટલે શૃંગારને ઉત્તેજન આપવું નહીં. આપણે ભક્તિ કરી છે 25 વર્ષથી, કે આશાત્ન કરી છે, સ્વચ્છંદ કર્યો છે ને. જનક વિદેહી આ ભૂલ કરતા હોય, માથે અષ્ટાવક્ર મળ્યા, આપણે હવે કોનું માનવું છે? આપણે બોલીએ છીએ ગોખી નાખ્યું. એટલે સંતના કહેવાથી. સંત શું કહેલું? સંતના જુનિયર સાધુ હતા મોહનલાલજી મહારાજ. અગાસ આશ્રમમાં બનેલો પ્રસંગ છે. સંત વાંચન કરતા હતા અને મોહનલાલજી મહારાજને એમ જ હતું કે હું સંતના કહેવાથી છું એની આજ્ઞામાં, ગોપાલદેવના માર્ગ. તો જ છૂટે આવે ને. સાથે સાથે સાધુ સંગાડો છોડી દીધો મોહનલાલજી મહારાજ નરોડાના. દીક્ષા તો લઈ લીધી છે, પણ અનંતકાળમાં આ તો કરેલું જ છે. 166માં પત્રમાં લખ્યું છે અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર અભ્યાસ વિદ્યાભ્યાસ તો કર્યો છે. જેની દીક્ષાએ લીધી છે, આગળ ગોપાલદેવે કહ્યું, જેને આચાર્ય પણ કર્યું છે. તદપી કછું હાથ હજુ ન પહેર્યો. ક્યાંથી પડે? શૃંગારને ઉત્તેજન આપતો હોય તો સાધુ થઈને શૃંગારને ઉત્તેજન આપતા હોય ક્યારે? વાત આવે પછી અગાસમાં એ ગયા, પ્રભુજીનું વાંચન ચાલે છે, બોધ ચાલે છે, વિષ દોવા વિશે ક્યાંક બોલતા હોય, કાં સજાત્મ પરમગુરુ વિશે ક્યાંક બોલતા હોય. મોડા આવ્યા.
મોડો કેમ આવ્યો મોહન? ચાલુ વાંચનમાં કહે છે. તો સરળ તરત જ કહે છે, કારણ સાચું આપી દે એટલે માર્ક મળે ને, કે આ વિદ્યાર્થી ખોટો નથી, એટલે વટથી કહે છે. તો બહેનો સારા રાગે અપૂરો અવસર ગાતી હતી એટલે હું સાંભળવા ઊભો હતો. શું સાંભળતા હતા? એ બેનનો રાગ. કયો રાગ? સારો રાગ. અપૂરો અવસર નહોતા સાંભળતા. બહેનો સારા રાગે અપૂરો અવસર ગાતી હતી એટલે હું ઊભો હતો, એટલે મોડું થયું. આજ્ઞા આપી જાહેરમાં પ્રભુજી, કોઈ પણ બહેનો ક્યારે ગાતી હોય ત્યારે ઊભું નહીં રહેવાનું. આ શ્રીમદ રાજચંદ્રનો આ વિતરાગનો માર્ગ છે. અપૂરો અવસર ગાતી હતી એ. અપૂરો અવસર એવો ક્યારે આવશે? આવશે રાગ ઉપર રાગ કરે તો એવો અપૂરો અવસર આવે ક્યારે? અનંતકાળે ના આવે. ક્યારે આવશે અપૂરો અવસર? એવો ક્યારે આવશે? હાર્મોનિયમ પર લાંબા રાગે ગાય પછી એવો સરસ રાગ એટલે આપણને કોણ ગાય છે જોઈ તો જોવું છે. એ બેન કેવડા છે, કેવા રૂપાળા છે, એટલા વર્ષ એણે મ્યુઝિકના ક્લાસ ભર્યા છે. ફોરેનના જાપાનના સાધનો લાવ્યા છે કે અહીંયાના જ છે? સાથે ટન ટન વગાડવાળ કોણ છે? બીજા ભાઈઓ. બેન સાથે ભાઈઓ હોય ને પાછા. પ્રભુજી કહેતા સત્યનારાયણની કથા છે, સ્ત્રી પુરુષ સાથે કરે, ઊભા કરી દેતા બધાને. બધા અજૈન હતા ને ત્યાં, તો વૈષ્ણવ પરિવારના હોય. નવું વરઘોડિયું લગ્ન કરે ને એટલે બેસે કથામાં. પહેલી નવરાત્રિનો છેલ્લો દિવસ હોય ત્યારે બેસાડે. એ સાચું ખોટું આપણે વાત નથી કરવી ક્યાંય. પ્રભુજી કહેતા એ કથામાં એવું હતું કે જે બોલાવીને પ્રસાદ લઈને વયું જવાનું છે, એ કર્મ ખંખેરીને જવાનું જ. તારે બહેનો ગાતી હોય ત્યારે હવે આ જીવન ઊભું રહેવાનું નહીં. આ બ્રહ્મચારી સાધુને પ્રભુજી આજ્ઞા આપી છે. આ શ્રીમદ રાજચંદ્રનો માર્ગ છે. આ સંતોના કહેવાથી મારે કુપોલદોની આજ્ઞા માન્ય હોય. હે પ્રભુ ગવાતું હતું. બધાને છૂટ હતી. લુહાર, કડિયા, કુંભાર, પાટીદાર, કોળી, કણબી, બધાને. એ તો ઠીક, હરિજન જે સાવ પરાયા હોય ને એને, અને મુસલમાન ખોજા મહેમાન, એ બધા જૂનો સભા મંડપ છે ને, પાછલી લાઈનમાં બેસે. બધા ઉબડક પગે બેસે, બેસતા ન આવડે એ હોય એવી રીતે, પણ લાઈનમાં બેસે, બધા સાંભળે. પ્રભુજી ઉપર બોધ આપતા હોય, સાંભળે બધા હાથ જોડી. બધાને છૂટ હતી. એક સંન્યાસી ઉપર આવી ગયો તંબુરો લઈને, દોરો ખેંચવા માંડ્યો. હે પ્રભુ કે હું આમાં ગાઉં. હે પ્રભુ. પ્રભુજી કહે છે ને તંબુરો બાજુ મૂકી દે, અહીંયા સાદું. વિતરાગનો માર તંબુરાને તાલે આરાધવાનો હોય, શૃંગારને ઉત્તેજન આપીને. ગોપાલ દે પા લીટીમાં કહ્યું શૃંગારને ઉત્તેજન આપવું નહીં. આ વચન સપ્તશતીના 700 બોલ છે ને, એમાં બીજા 60 બોલ છે આવા. આપણે એક પછી એક લેતા જઈશું 2-3 રવિવાર સુધીમાં. એક પણ શૃંગારને ઉત્તેજન આપ્યું તો અધ્યાત્મની એક પણ ક્રિયા ફળશે નહીં. એની ન ફળે તો વાંધો નથી, અનંતકાલથી નફાનો વેપાર કર્યો જ નથી. આશાતના અનંતાનું મંદિર બાંધીને જશે. જો મહામોહનીય કર્મનો બંધ પડશે. 70 કરોડાકોટી સાગરોપમનો એકવાર મંદિરમાં આવશે ભક્તિ કરવા, અને 70 કરોડાકોટી સાગરોપમનો બંધ પાડશે. છૂટશે ક્યારે? જો વીત્યો કાળ અનંત તે ઉપડત પૂર્ણ બાંધશે, ન છૂટાય એવું વ્યવહારિક. અને અનુબંધ પાપનો છે. અનંતકાળથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ શાંત, દુષ્મ કાળે તું મળ્યો રાધ નામ ભગવાન. તમે કહો છો કે એક વિષયને જીતતા જીતો સૌ સંસાર જીતવાનો છે. એ હાર્મોનિયમ ઉપર હોય, છેડો ન પડે ને. અધમાધમ અધિકો પતિ સકળ જગતમાં હું, એ તંબુરાન તાલે ઢોલ ઉપર. હા, અધમાધમ અધિકો પતિ. આનંદ આવે જ તને કે માથું પછાડવું જોઈએ, એને લોહીની ઉલટી થવી જોઈએ ને પ્રતિક્રમણ થાય તો. સૂરદાસ આંખ ફોડી નાખે છે. જૈનેતરમાં કથા છે. મને બધું દેખાય છે કેમ? શૃંગારયુક્ત બધું વાત આવે છે. ભલે દંતકથા હોય ઉપદેશ બોધ માટે. શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે સૂરદાસ. મને આ 5 ઇન્દ્રિયોના વિષયો આકર્ષે છે કેમ? ભક્તિમાં હું આવું છું ને. મને તારા સિવાય કંઈ જોવું જ નથી, આત્મા સિવાય. શ્રી કૃષ્ણ તો આત્મા છે. આંખ ફોડી નાખી એને. સૂરદાસ આંધળા હતા, જન્મથી આંધળા નહોતા, એને આંખ ફોડી નાખેલી. હરિભદ્ર સુરી કુપોલદેવ વખાણે છે. 1444 ગ્રંથના લેખક, ચિત્તોડના રાજાના પુરોહિત હતા. પછી જૈન ધર્મ સાચો છે ખબર પડી. આપણે 8 દ્રષ્ટિને સજાઈ ગયા છે ને, મૂળમાં યોગ દ્રષ્ટિ સમુચ્ચય યશુજી મહારાજે રચના કરી છે. મૂળ ગ્રંથ યોગ દ્રષ્ટિ સમુચ્ચય હરિભદ્ર સુરીની રચના છે. હે પ્રભુ આદિનાથ ભગવાન સાથે ઊભા રહે છે સવારે. કે હું રસ્તામાં આવું છું ને મને આ બધું દેખાય છે. મારું આકર્ષણ કેમ થાય છે રંગબેરંગી વસ્તુમાં? આ શૃંગારયુક્ત ભક્તિ ચાલે છે. આપણે એને ઉત્તેજન આપીએ છીએ. એક શૃંગારને હું ઉત્તેજન ન આપું. એ રસ્તામાં હું આવું છું અને મારું આંખ મારી
ક્યાંક જોવાય ઈચ્છે છે, કાન મારું સાંભળવા ઈચ્છે છે. હે પ્રભુ હું શું કરું? અને જ્ઞાન થાય તરત સંકિત થાય છે. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો ભરત ચક્રવર્તી, આ વીંટીથી, આ શૃંગારથી, આ તો તૈયાર થઈને જાય છે કલ્યાણકના છે મહાવીર જયંતિના દિવસે, મેકઅપ કરીને, હીરા ચડાવીને, ઘરચોળા પહેરીને, વાળને રંગીને, ગાવાના મ્યુઝિકના સાધનો લઈને પહેલી લાઈનમાં. એ ભગવાન, હું બહુ ભૂલી ગયો ભરત ચક્રવર્તી કહે છે. અરીસા ભૂલમાં કેવળ જ્ઞાન થયું એને. કેમ? એને ખબર પડી કે હું ભૂલી ગયો, આ બધું ખોટું છે આજ સુધી કર્યું એ. ભૂલ કબૂલ કરીને, ભૂલ કરે માનો, કબૂલ કરી ભરત ચક્રવર્તી, દેવ સુધારી એને, આ નહીં જોઈએ મારે સુધારતે દેવાથી દેવ કેવળ જ્ઞાની થઈ જાય. સમકીતી ક્યાં? ભૂલ કર, આ તો હિતોપદેશનું વાક્ય છે, ભૂલ કરે તે માનો. આપણે હજી ભૂલ જ નથી લાગતી, આ તો પ્રતિક્રમણ કેનું થશે? આલોચના કેની કરવી છે? ભૂલ તો કંઈ કરી નથી આપણે. એ ભગવાન હું ભૂલી ગયો, પણ એ ભગવાન હું ભૂલ્યો જ નથી કાંઈ, તો પ્રાયશ્ચિત કેનું? તો કે તથાસ્તુ, કાંઈ ભૂલ્યો નથી ને, થાક ત્યારે આવજે તું, ભૂલ ત્યારે આવજે. આ તો થાકેલાનો માર્ગ છે વિતરાગનો. જેને લાગ્યું હોય કે અનંતકાળથી હું વાછડ્યો, મને સાચી વસ્તુ નથી મળી, એને માટે વિતરાગનો માર્ગ છે ને. એને ભૂલ નથી કરી એના માટે ક્યાં માર્ગ છે? એણે ભૂલ કરી નથી અને કરી લે સુધરી, એના માટે સિદ્ધશીલા છે. એ ભગવાન, હું બહુ ભૂલી ગયો. અને ભરત ચક્રવર્તીને કેવળ જ્ઞાન થાય છે. રાણીઓ હતી જ બધી, 96,000 રાણીઓ. એટલે ઉતારતા હતા ને વીંટી, ત્યારે એને ખબર હતી કે આ 96,000 રાણીઓ પાપની સૌ ખાણીઓ છે. કઈ છૂટાછેડાની અરજી કરે તો સંકિત થાય એવું નથી કાંઈ. ઓ સમ દ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખીલાવે બાળ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી. જ્ઞાની ખાતા છતાં ખાતા નથી, પીતા છતાં પીતા નથી, ને પિતા કાશીને તેડી જાય છતાં પીતા નથી. આત્મા જ છે, કાશી જ આત્મા છે, તો પોતે આત્મા જ હોય ને. આ હોત આસવા પરિસવા. આ ભરત ચક્રવર્તી 357મો પત્ર છે, પત્ર સુધા નવીમાં, જૂનીમાં 295મો છે. આનું વિવેચન, શૃંગારને ઉત્તેજન આપવું નહીં. દેહ વગેરે પદાર્થોને આધારે જે સુખ મળે છે, દેહ વગેરે એટલે 5 ઇન્દ્રિયોનું સુખ છે. પછી આપણને આનંદ આવે, આજે સારું ખાધું, સારું સાંભળ્યું, મ્યુઝિક સારું નાચ્યા, મંડપ બહુ સારો હતો, જમવાનું સારું હતું એટલે જીભને ભાવ્યું ને. મંડપ બહુ સારો હતો, મધ્યપ્રદેશથી આવેલા એટલે આંખને ગમ્યું ને. ભરપૂર ફોટા પડ્યા, પચકાણ લેવાના કે હું ઘરે જઈશ ત્યાં સુધી એક ફોટો પાડીશ નહીં, ફોટો મૂકવાના જ છે એ લોકો. શ્રીમદ રાજનો ફોટો તો છે ને વચનામૃતમાં, મંદિરમાં છે ને, તો ફંક્શનમાં જઈને કોના ફોટા પાડવા છે ને? પોતાના ને. એટલે શા માટે ગયો છે ભક્તિમાં? પોતાના ફોટા પાડવા માટે ને, હાથી સાથે ને ઘોડા સાથે. શ્રીમદ રાજનો ફોટા પાડવા નથી ગયો. એ વાઘ સિંહ સાથે અત્યારે મુગટ પહેરીને બેઠેલા શ્રીમદ રાજચંદ્ર. ચંડકોશો કરડવા આવ્યો મહાવીર સ્વામીને, ત્યારે કેસરી કલરનો મુગટ પહેરેલો મહાવીર સ્વામી, ભરભર ખિલ્લા ઠોકવા આવ્યો ત્યારે. આ તો શિલ્પની કલ્પના છે, અને આપણી જેવા શૃંગારયુક્ત લોકોની કલ્પના છે આ તો બધી. એ વાઘા છોડ્યા, એ હાર છોડ્યો પછી જીતે, અને સોનાનું ના હીરાનું મહાત્મ્ય તો પાછો હીરાનો હાર પહેરાવડાવ્યો એને, મહાત્મ્ય નાખ્યું. આ વિતરાગનો ધર્મ હોય, નામ જ વિતરાગનો ધર્મ છે. આ આગ્રહ નહીં છોડે. 609માં ગોપાલદેવે લખ્યું છે, તો અનંતકાળ એનું કલ્યાણ નહીં થાય. આ કદાગ્રહ, આ મતાગ્રહ, પણ આટલા વખતથી અમે કરીએ છીએ એને કેમ છૂટે? આ 522માં લખ્યું છે અનંતાનુબંધી કર્મ છે, કે અમે આટલા વખતથી આ કરીએ છીએ, હવે નહીં છૂટે. આ અનંતાનુબંધી કર્મની વ્યાખ્યા છે, સહેલામાં સહેલી વ્યાખ્યા, કે અમે જે કરીએ છીએ એમાં ફેરફાર નહીં થાય. આ અનંતાનુબંધી કર્મ છે. તો 30 વર્ષથી થાય છે, તો એક દિવસ હવે બદલાવ ને, પહેલો દિવસ હોય ને ક્યાંક બદલવાનો. સૂરજ ઉગે તો પહેલી મિનિટ હોય ને, કે ક્યારથી સૂરજ ઉગ્યો? તો કે 1 મિનિટથી. ત્યારે પહેલો દિવસ હશે ને સુધરવાનો. આ તૃષ્ણા નહીં જાય તો જોડ્યા જ કરશે 14 રાત લોકો. આશાના મનુષ્યાણામ કાચિદ આશ્ચર્ય શૃંખલા યયા બધા ય પ્રાવતી મુક્તા પંગુય વદિસ્તે. હિતોપદેશનો શ્લોક છે આ. ત્યાં તૃષ્ણા, આશા, શૃંગારની, ભોગવિલાસની એવી સાંકળ છે, એનાથી જે બંધાયેલો હોય ને 14 રાત લોકમાં દોડ્યા કરશે. યયા બધા પ્રધાવતી, જે બંધાયેલો છે પ્ર એટલે દોડમ દોડ કરશે, ભવભરણ કર્યા કરશે. યયા બધા પ્રધાવતી મુક્તા પંગુય વદિસ્તે. એ આ સાંકળથી, આ તૃષ્ણા
આ ભોગ વિલાસ શૃંગાર ભક્તિથી છૂટો થઈ ગયો ને એ લંગડા જેમ બેસી જશે, સ્થિર થઈ જશે આત્મામાં. આજ વાત સમયસરમાં લખી છે. તો સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાન અનુભવ તે એમાં સ્થિર થા, તે બાદ નિત્ય વિહાર કર, નહીં વિહાર તું પરદ્રવ્ય વિશે. તો સમયસરની ગાથા છે. વિભવમાંથી સભામાં આવી જાય, આ જ ધર્મ છે. તું નગ્ન હો કે ન હોય બીજી વાત છે, ત્યારે ભગવા કપડાં હોય કે સફેદ કપડાં હોય બીજી વાત છે, કે વાળનો લોચ કર્યો હોય કે ન કર્યો હોય એ તો પ્રારબ્ધને યોગે છે. આત્મા આત્મામાં ઠરી જાય. મારો માતાનો આત્મા ઠરી ગયો, ભરત ચક્રવર્તીનો ઠરી ગયો, બાહુબલીનો ઠર્યો નહોતો, દીક્ષા લીધેલી 12 મહિના થતું નહોતું, હું ભૂલ કરું છું, ખબર પડી ગઈ, સુધારી લીધી, ઠરી ગયો. એટલે એક પેંગડામાંથી બીજા પેંગડામાં કે એટલા સમયમાં જ કેવળ જ્ઞાન થઈ જાય, સંકેત ક્યાં? પણ ગુરુની આજ્ઞા આવીને બ્રાહ્મી સુંદરી લઈને વીરા મારા ગત થકી હેઠા ઉતરો. સત્પુરુષે પ્રેરેલી એવી બ્રાહ્મીને સુંદરી આવી ભાઈને કહેવા માટે. આજ્ઞા જોઈએ ને, આપણે આજ્ઞા છે. કઈ આજ્ઞા છે? કે શૃંગારને ઉત્તેજન આપવું નહીં. આ આજ્ઞા માનીને ભક્તિ કરશું તો ભક્તિ ફળશે, નહીં તો ભક્તિ નહીં ફળે, લબડી જશે. તો એ 5 ઇન્દ્રના વિષયોને છોડવા જ પડશે. આ તો અનુમોદન આપે છે, છોડવાની ક્યાં વાત? પોતે ન કરતો હોય તો બીજા કરે એને અનુમોદન આપે જ છે. ત્યાં ઊભો રહે ને એટલે ગરદી કરીને તો અનુમોદન આપ્યું કહેવાય. ત્યાં ઊભા ન રહેવાય. કલ્યાણક હોય તો ઊભું ન રહેવાય. ત્યાં મંદિર હોય, તીર્થસ્થળ હોય, આશ્રમ હોય, તળેટી હોય કે તીર્થ ઉપર હોય, શિખર, ઊભું ન રહેવાય ત્યાં. જો વિતરાગનો અનુયાયી થવું હોય તો પછી એ તો બોલે છે ને, આવડે છે ને, કરવું, કરાવડાવવું, કરતા પતે અનુમોદવું. તો ઘરે ખાવાનું નથી, ખાવા ઊભો ત્યાં મફત કૂપન મળવાનું જમવાનું. એટલે નક્કી આત્મા સિવાય બીજી વાત માટે ગયો છે ને, છેતરાશેઠ. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદ્રોગ. આ હોય તો ન છેતરાય. આત્મા સિવાય બીજું ક્યાંક જોતું હોય, બીજું એ ક્યાંક બીજું જ જોતું છે એટલે જાય છે, પોતાની રુચિને પોષે છે, એટલે ફળે નહીં. એટલે શૃંગારને ઉત્તેજન આપવું નહીં. કહે છે દેહાદી પદાર્થોને આધારે જે સુખ મળે છે માત્ર કલ્પનાવાળું. આ જવાબ છે કે આપણી ભક્તિ કેમ ફળતી નથી 5, 25, 50 વર્ષની? જેને સંકિત થઈ ગયું હોય, જેને આત્મા અનુભવાતો એને નમસ્કાર, બાકીનાની વાત છે. વિચારી જોવાનું ઘરે જમતી વખતે મન સંકિત છે, પૈસા ગણતી વખતે મન સંકિત છે, છાપું હાથમાં આવે, ટીવી શરૂ કરે ત્યારે વિચારી જોવાનું મન સંકિત છે કે નહીં, એનો ઉપયોગ ક્યાં જાય છે. કોઈને પૂછવા જવાની જરૂર નથી. કુપોલ દે કહ્યું સંકિત છે કે નહીં મને, તો કેમ નથી થતું? નાની આજ્ઞામાં નથી. શૃંગારને ઉત્તેજન આપે છે. લમણમાં વિવેચન છે. કોઈક ભાઈએ પૂછ્યું હશે, આપણે જેવા અભ્યાસી હશે બહુ, કે મેં તો આટલું બધું વાંચ્યું છે અને હું આટલા વર્ષથી ભક્તિ કરું છું. એટલે બ્રહ્મચારી જવાબ આપે છે. અને પ્રભુજીને પૂછો હોય ને, પ્રભુજી મોહનલાલજી મહારાજને જો આમ કહ્યું હોય કે હવે ઊભો નહીં રહેતો, અપૂર્વ અવસર ગાતા હોય નહીં સાંભળવાનું એમ કીધું ને, એ બહેનોનો રાગ સાંભળતો હતો. આજે સારી ભક્તિ થઈ. કેમ? બહુ મજા આવી. 1.5 કલાકના 50,000 રૂપિયા લઈ ગયો ઓલો ગાવાળો, એને ફાયદો થયો. 50,000 મળ્યા ને 2 કલાક. અને કર્મ કમાણો. આને ફાયદો થયો, કર્મ કમાણો. કર્મ કમાવા ગયો હતો. શેરડો પડે એવું છે ને. આ પ્રતિક્રમણ છે. 14 ન હોય તોય ચાલે. સંવત્સરી સુધી ખમવાની જરૂર નથી. 1 વર્ષ ખમાય ત્યાં સુધી નહીં જીવતો હોય તો આ કર્મ લઈને જશે ને જીવ. સંવત્સરીની વાટ નથી જોવાની કાંઈ. તું જ્યારે પ્રતિક્રમણ કર એ જ તારી સંવત્સરી. અનંતકાળનું પરિભ્રમણ. આગળ કરેલા પાપોનું પશ્ચાતાપ કરું. સંવત્સરી પ્રતિક્રમણ નહીં, અનંતકાળથી આજ સુધી થયેલા ગુનાનું પ્રતિક્રમણ છે. ક્ષમાપનામાં ગુજરાતીમાં આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. આગલા વર્ષના, આગલા મહિનાના નહીં, ગઈ રાતના નહીં, અનંતકાળ. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. અને પછી થયું અધમાધમ દીકો પતિ સકળ જીવ. આ થઈ ગયું. સાધન કામ આવશે ને. સાધન કરશે શું? સાધન સંકિત કરશે. પછી આ થઈ ગયું તો એને ખબર પડી જશે કે સદગુરુ સંત સ્વરૂપ તું જ શ્રીમદ રાજચંદ્ર ભગવાન છે. તો એણે કહ્યું છે શૃંગારને ઉત્તેજન આપવું નહીં. તો હું ઉત્તેજન નહીં આપું. જો હું શ્રીમદ રાજચંદ્ર માનતો હતો, કાં લોકોને રાજી કર, કાં શ્રીમદ રાજચંદ્ર રાજી કર. એક સત્પુરુષને રાજી કરવામાં આખી જિંદગી ગઈ. 16મો ભાવ નથી એને. બીજું કંઈ શોધમાં શાણા ખરા સત
પુરુષને શોધી ચરણ કમળમાં બધા ભાવો સમર્પી પામી લે બુદ્ધિ. આ ભાવથી સમર્પણ કરશે એટલે બુદ્ધિ સંકિત થશે. તો પછી નહીં મળે તો પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જે વીમો કયું છે જ્ઞાનીએ કે વીમો ઉતાર્યો છે એને પાકે. આપણે ક્યાં પકવવો છે? આપણે એને પહેલાં કરી લેવું છે. વીમો પકવવા માટે માંદા પડાય કે હું 20 વર્ષથી પ્રીમિયમ ભરું છું, હવે કે મેં ખટાવ્યા જ નથી એટલે હાડકું તોડ નખાય એટલે વીમો પાકે. આપઘાતી કૃત્ય છે ને. દેહાદી પદાર્થોને આધારે જે સુખ મળે છે તે માત્ર કલ્પનાવાળું ક્ષણિક અને આખરે દુઃખનું કારણ થાય છે. ક્ષણિક સુખ મળશે, ખુજલી આવે ને આનંદ આવે એમ. મીઠી ખાજ ખુજાવતા પીછે દુઃખ કી ખાન, મજા આવે ત્યારે, પછી લોહીના ટસ્યા ફૂટે, બીજે દિવસે તે ફોડકા થાય પાસવાળા, દવા લેવી પડે. 5 ઇન્દ્રિયો અને મન બાહ્ય પદાર્થોમાંથી સુખ દુઃખરૂપ માલ ખરીદવા પુણ્ય પાપરૂપ મૂલ્ય આપી જીવની પાસે વ્યર્થ વ્યાપાર કરાવે છે. ક્યારથી? હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. અનંતકાળથી આ જ ધંધો કરે છે. જૂના છોડે છે અકામ નિર્જરાથી, નવા પાછું બાંધે છે. એને કર્મ નથી એવા અથવા એના કરતાં વધારે મજબૂત બાંધતો જાય છે. બહુ તરતમ જોગરે તરતમ વાસના ને ધર્મ થોડું વાંચે ને એટલે વધારે હોશિયાર થઈ ગયો ને એટલે વધારે કર્મ બાંધે. પછી પ્રભુ કહે જેની પાસે વધારે ક્ષયોપશમ એટલે ખોપશમ, એને ક્ષયોપશમ બોલતા નહોતો આવડતું, એની પાસે વધારે કચરો, કેમ કે જ્ઞાની નહીં માપે પછી, કેમ કે એને ગુંઠાણા ખબર છે. ખબર પડી જાય આ તો જ્ઞાની હજી ચોથે ગુંઠાને કે જ છે, વ્યવહાર સંકિત કહેવાય ને આને. તો એ ગોખી લીધું છે, બોલતા આવડી ગયું ને. પછી ભૂલી જાય કે એણે કહેલું હું પરમાત્મા છું, હું મહાવીર છું. એ તો બધું લખ્યું છે એમ જ. 40-50 વર્ષ પછી આ માર્ગમાં એ પૂછે છે તો હજી પૂછે છે પાછા. પછી એમ કે ફલાણા તો આમ કહેતા હતા, તો ફલાણાને માનને પ્રભુજી કહે એના નાડા બાંધ. અહીંયા કેમ આવ્યો હતો? પછી તને ફલાણા સાચા લાગતો તો એના નાડા બાંધ. પ્રભુજી કહે આ જ્ઞાની કરીને ઝેર પીને મરી નહીં જાય. ખુલ્લું કહેતા હતું આ જ્ઞાની ઝેર પીવો છો, ઝેર મરી જશો. અમે તમને ઓળખીને આપીએ એ જ્ઞાની. એટલે સંતના કહેવાથી મારે શ્રીમદ રાજચંદ્રનું શરણું માન્ય છે. આપણે કેવી રીતે ગોપાલને ઓળખીએ? ગૃહસ્થ વ્યવહારમાં બધા ઓળખીને મોક્ષે વેગે તોય નથી ઓળખતા આપણે, તો સીધા કેવી રીતે ઓળખીએ આપણે? તીર્થંકરને ન ઓળખ્યો આ સમોવસરણમાં. સમોવસરણ હતું, અતિશયો હતા, ત્યારે તીર્થંકરને ન ઓળખ્યો આજીવ. આપણે જેવો જ મનવચન કાયનો યોગ હતો. શાસ્ત્ર એમ કે છે તો ગૃહસ્થવેશમાં જ્ઞાનીને ઓળખી જશે. અછેરું છે ને એના કરતાં આગળનું અછેરું. એ તો ઠીક, હવે એને બીજા જ્ઞાની મળી જાય છે એવા પાછા આ કાળમાં. એટલે અછેરા ઉપર અછેરું. આ તો હજી આ તો 21-24માં લખાણું જ નથી, આવતી 24માં હવે લખાશે. નવું અછેરામાં અછેરા પાછા. મનુષ્ય ભાવનો ઉત્તમ કાળ પર પદાર્થો અને તેની ઈચ્છાઓમાં તથા આશાઓ કે ફિકર ચિંતામાં વયો જાય છે અને જીવ આમને આમ ઠગાયા કરે છે. અને સુખી થવું છે. કેવી રીતે સુખી થવું છે? પોતાના જે ખ્યાલ છે 5 ઇન્દ્રિયોને પોષીને. વ્યવહારમાં તો વાંધો નહીં, ધર્મ એ જ કરવું છે. બહુ સારી ભક્તિ થયા છે. મંડપે બહુ મોટો હતો, જમવાનું સારું હતું, 1000 જણા હતા. આખો ફોન ભરાઈ ગયો એટલા ફોટા પડ્યા છે. પચકાણ લેવા આપણે કે એક પણ ફોટો પાડીશ નહીં. હું કોનો ફોટો પાડવો છે ને? કોઈ પણ ફંક્શનમાં જઈને ફોટો કોનો પાડવો છે ને? હાથી ઘોડાનો ને, અને પોતે બાજુમાં ઊભો છે એનો ને, કે ગર્દી છે એનો? અરે એનો ફોટો પાડ તારા હૃદયમાં. સીધી સમજાય એવી વાત છે ને ગુજરાતીમાં. બધા કરે એ કરવાનું. આવું બધું સુખ શાતાના વખતમાં જણાતું નથી. અશાતોનો ઉદય હોય, મંદ કષાયનો ઉદય હોય, સત્સંગનો જોગ હોય, મોત દેખાતું હોય અને કોઈ સમાધિ મરણની વાત કરો આવે ત્યારે આવા વિચાર આવે તો આવે. ત્યારેય નથી આવતા, મંદિરમાં નથી આવતો તો બહાર ક્યાંથી આવે? આ તો હવે તો 15-20 મિનિટ જ બાકી છે, એટલું તો બેસવું જ પડે ને. શર્મે ધર્મે કર્મે આવું ગમે. 60 વાક્ય લખ્યા છે વચન સપ્તશતીમાં. શૃંગારને ન ચાહું, જો આ માર્ગમાં આવવું હોય તો.
એણે ચુનંદા શિષ્યો ભેગા કરેલા ને વચનામૃત 27 લખે છે, ચતુર્ભુજ બેચર મોટા બનાવીને, કે આ માર્ગના શિષ્યો માટે મેં 700 મહાનીતિ લખી છે. એટલે જેને શ્રીમદ રાજના માર્ગમાં આવવું હોય એના બધા નિયમો પહેલાં પાળવા પડે, ટીકમાર્ક કરવા પડે, કેટલા મંજૂર છે. પછી આ માર્ગમાં એને પ્રવેશ મળે. એ પ્રવેશ મળે ત્યારે સમકીતી જ હોય. એવું બી બને. પ્રભુ શ્રીજીને સૌભાગભાઈ પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા ને, એટલે સમકિત થઈ ગયું ને. સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરે જૈન સાધુ ગૃહસ્થને, કે 44 વર્ષ મોટા સૌભાગભાઈ, ઓળખાણ થઈ ગઈ ને એની. છેલ્લા શ્વાસ સુધી પકડી રાખ્યું. પ્રથમ મિલનમાં એ પગ મૂક્યા, નિયમ પાળવાનું નક્કી કરીને પગ મૂકશે ખાલી, ત્યાં સમકિત થઈ ગયું છે ને વ્યવહાર. અંદર આવશે એ તો નિર્મળ થશે પછી આત્મા એનું. એ જશે ત્યારે શું લઈને જશે એ જાણે ને જ્ઞાની જાણે. આત્મ અનુભવ લઈ નહીં જાય. તો મનુષ્યભાવનો ઉત્તમ કાળ પર પદાર્થોને તેની ઈચ્છાઓમાં તથા આશાઓમાં અને ફિકર ચિંતામાં વયો જાય છે. જીવ આમને આમ ઠગાયા કરે છે. આ બધું વ્યવહારિક સુખ શાતાના વખતમાં જણાતું નથી, પણ આ સંસારનું સ્વરૂપ જ્ઞાની પુરુષોએ ભયંકર વર્ણવ્યું છે. આ સઘળા સંસારની રમણી નાયક રૂપ છે. વધે માત્ર સંસાર જેના પ્રતાપે નિરખીને નવ યૌવના. આ તારે મ્યુઝિકમાં ગાવું છે. બહુ પુણ્ય કર્યા પુનથી આ તું હારી જાય છે ભાઈ. તો એ નહીં ભવચક્રનો આંટો એકેય ટળ્યો એ, અને હા એમાં આનંદ આવે છે ને ગાવામાં, કે મારો એકોય આંટો એ ભગવાન નથી ટળ્યો, હું અધમાધમ અધિકોપતિ જ છું. એને તબલામાં ગાવું છે એને. વરરાજો ઘોડે ચડે લગ્ન કરવા. સામાન્ય વિચારથી નથી લાગતું આ મૂર્ખામી હોય એવું. એટલે કુપોલદેવે આજ્ઞા આપી કે શૃંગારને ઉત્તેજન આપવું નહીં. હું શ્રીમદ રાજને માનું છું એટલે કેટલી મોટી વાત છે. ન સમજાય તો સમજ તો સાવ સહેલું છે, કે એણે કહ્યું છે એ પ્રમાણે કરીશું ભક્તિ. ઘરે જે કરવું હશે કરીશું, મંદિરમાં બીજાને જ નહીં બગાડવું. એક જીવને સાચો માર્ગ બતાડે તો તીર્થંકર નામ કર્મ બંધાય, તો એક જીવને અવળ માર્ગે ચડાવીને કેવો કર્મ બંધાય. વ્યાખ્યાન સર 2 ની 10મી નોંધનો 16મો બોલ છે કે વક્તા થઈને એક પણ જીવને જો ઊંધે માર્ગે ચડાવ્યો ને તો મહામોહનીય કર્મબંધો બંધ પડશે. સાથે એમાંય લખ્યું છે, એમાં જ વ્યાખ્યાન સર 2 10મી નોંધનો 16મો બોલ છે કે વક્તા થઈને એક પણ જીવને સાચે રસ્તે ચડાવીશ તું વિતરાગને, તો તીર્થંકર નામ કર્મ બંધાશે. સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલી. એ મુશ્કેલી ક્યાં કહો કૃપાલદેવ, સાંભળવા તૈયાર નથી. વગડામાં પોક કૃપાલદેવ, વગડામાં પોક છે. તો એ જ્ઞાની થાકતા નથી. ઉપદેશ એમ લખ્યું કે રાજ કરે. વગડામાં પોક છે એને ખબર છે કોઈ પામી મુમુક્ષુ વાત, માત્ર કેવું પરમાર્થ હેતુથી, નોય પૂજાદિની કામના, નોય વાલું અંતર્ભોગ, સવિજીવ કરું શાસન રસી. પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી એમ. મેં તો જીવવું જ નથી જો બીજાનું ભલું ન થતું. આ દશા છે. હૃદયમાં એવી છાપ પડી જાય આ જીવને, આ સાચું લાગ્યું હોય તો પછી, કે શરીર ઠીક થયા પછી પણ મંદિરમાં તો ઠીક, પછી હું ઘરે જાઉં ત્યારે વ્યવહારમાં પછી હું કેમ જીવીશ. હજી મંદિરમાં જ આચરણના ઠેકાણા નથી, બહારની ક્યાં વાત કરવી. કે શરીર ઠીક થયા પછી પણ શરીર કે બીજાના શરીર માત્ર હાડકા ચામડાવાળા, ગમે એવું શરીર હોય, મિસ ઇન્ડિયા હોય કે મિસ યુનિવર્સ હોય, છેલ્લે તો મળમૂત્રની ખાણ જ છે ને ચામડે મઢેલી. મળમૂત્રની જ ખાણ છે ને, પુરુષ હોય કે સ્ત્રી હોય. અને રૂપાળ આ ચામડે જ મઢેલી વસ્તુ છે ને ફોટકું. અંદર તો સરખું જ છે બધાને, બહારથી અલગ અલગ છે. કુપોલદેવે સ્ત્રી સંબંધી મારા વિચાર વચનામૃત 78માં લખ્યું છે, એકમાત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ જળ પદાર્થનો. એમાં આત્માને સંપત્તિ નહીં કરી નાખતો હતો, સૌ ભિખારી નહીં બની જતો, ભિખારી કરી નાખે છે. આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂઢ થયો છે. 534માં પ્રભુજીને કુપોલદેવ કહે છે, પ્રભુજીને કઈ માયા હોય. આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂઢ થઈ ગયો છે. બોધ પ્રાપ્ત થવાના યોગે પણ, બધું મળે એવું છે એના યોગે પણ જીવે સર્વસ્વ લૂંટાય જેવો યોગ કર્યો છે. તિજોરી ખુલ્લું મૂકી દીધી છે.
ધાડપાડો આવ્યા, બારવટી આવ્યા ત્યારે લગડીને હીરાન કે જેને જેટલું જોતું એટલું લઈ જાઓ. લૂંટાયો છે પોતે, અધમાં ધમ અધિકોપતિ. હું પામર શું કરી શકું? પામર છે એને એવું થતું નથી હું પામર છું. બીજાના શરીર માત્ર હાડકા ચામડાવાળા, પાયખાના જાજરા જેવા જણાય. આ તો મઢીને આવે ને, મળદાને શણગાર કરીને. નિર્વાણ કલ્યાણક છે ચૈત્રવત પાંચમ. મહાવીર સ્વામી નિર્વાણ કલ્યાણક છે દિવાળી. મળદું શણગારીને આવે છે. એમ લખે છે કે પાયખાના જાજરા જેવા લાગે પોતાના ને બીજાના શરીર. મળદું શણગારે પછી પાછું ગાય, હું દેહાદી સ્વરૂપ નથી. તું દેહ નથી તો તને શણગાર્યું કોને? તે દેહ સ્ત્રી પુત્રાથી મારા નથી, ખભા પરથી હાથ તો છોડતો નથી. કોઈ લઈ જવાનું એમ. પ્રભુજી કહેતા મૂર્ખા, તારા સિવાય એને હાચવે કોણ? હાથ છોડી દે ખભા ઉપરથી મંદિરમાં. તારા સિવાય મૂર્ખા બીજો કોણ હાચવે એને? કે પ્રભુજી બોધ આપતા વેધક ભટકાઈને બેસે ને, બોધ આપતા. તો શૃંગારયુક્ત ભક્તિ થઈ. કૃપાળુદેવે ઘરે ના પાડી છે કે મા અને બેન સાથે એકલો ઘરે રહું નહીં. આ તો મંદિરની વાત છે. અને વિતરાગનો મારની આરાધન કરવી છે. આટલો સહેલો છે વિતરાગનો માર. ધર તલવારની સોયલી દોયલી, 14માં જીનતણી ચરણ સેવા. ધાર પર નાચતા દેખ બાજી ગરા, સેવના ધાર પર રહે ન દેવા. તલવારની ધાર ઉપર નાચવું સહેલું છે. બાજીગર બધા કરે ને સર્કસમાં. વિતરાગનો ધર્મ આરાધો સહેલો નથી. જો ન અહીંયા બેઠું હોય તો, નહીં તો સાવ સહેલું છે. અહીંયા બેસે તો અઘરું છે. કે છે બીજાના શરીર માત્ર હાડકા ચામડાવાળા, પાયખાના જાજરા જેવા જણાય. સત્પુરુષની વાણી કે ભક્તિના શબ્દો સિવાય બીજો બધો કલબલાટ લાગે. એ ગવાતું હોય ને બધું હા કરીને કલબલાટ લાગે એને, કે આ શું ઘોંઘાટ ચાલે છે. આ તો વહેલો આવી ગયો હોય એ દિવસોમાં, એટલે આગળ બેસાય એટલે જોવાય, સંભળાય, બધું દેખાય, બધું કલબલાટ લાગે. લોકોની વાતો સાંભળવી ન ગમે. કુથલી કે નિંદા, અપમાન કે સ્તુતિ બધા ગંદવાડા જેવા લાગે, તજવા જેવા લાગે. આટલી ગાડી, આટલા હાથી, આટલી ઊંટ ગાડી, આટલા રથ, આટલી મઝદા, આટલો ચડાવો બોલાયેલો. તું ખજાનચી થવું તારે છે જ ને? એના માટે કારોબારી, આખી કારોબારી છે જ ને 12-15 જણાની. અરે મુમુક્ષુ થવું છે કે બધું થવું જ તારે? આ તો બહુ ઘી બોલાણું, બહુ પૈસા આવ્યા. વૃત્તિ જાતી જ નથી, બીજે ખસતી જ નથી ત્યાંથી. કુથલી કે નિંદા, અપમાન કે સુધી બધા ગંદવાડ જેવા લાગે છે. નાત જાતમાં જે ઘરેણા પહેરી જમનારા કે વિષયોમાં આસક્ત માણસો પતંગિયા જેવા કે કાનશિયાળ જેવા તુચ્છ લાગે. કાન ખજૂરો, સેન્ટીપેડ, મિલીપેડ કહે ને, એવું લાગે કે આ ક્યાં ઘૂસી ગયો કાનમાં. આ તો હોંશે હોંશે જાય છે ત્યાં, એને એમ થયું ક્યાં ફસાઈ ગયું એમ. સકલ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન લાગે જગત. તો મંદિરમાં આવું થતું હોય તો કેવું લાગે એને? એને એમ જ થાય ને, નક્કી મારો ધર્મ ન હોય, હું ખોટી જગ્યાએ આવી ગયો છું, એમ જ થાય. ફરીવાર આવે ત્યાં અનુમોદન કરવા આવે, સાચું લાગ્યું હોય તો. એને 24માંથી ક્યાં તીર્થંકર આ ભક્તિ માન્ય કરે? નામ વિતરાગનો ધર્મ છે નહીં. એ સંગ ઉદય પરમ અનુગ્રહ કરીને હવે શાંત થા, શાંત થા. ગોપાલદેવ પોકાર કર્યો છે હાથ નંગમાં. આ સંઘના યોગે ભૂલ્યો છે જીવ, પણ બધા એવું કરે છે. તો ગોપાલદેવ કહ્યું સંઘના યોગે જીવ ભૂલ્યો છે. એ સત્સંગ નથી, એ કુસંગ છે. જરૂર માનજો એ કુસંગ છે, ગોપાલદેવ. એટલે આપણે મોટા દિવસોમાં કુસંગ સેવા જાય છે મંદિરમાં, એમ થયું ને ગોપાલદેવ પ્રમાણે. આ ગમે સાંભળવું એને, આ પ્રતિક્રમણ છે. અર્ધમાગદીમાં હોય એટલે ખબર જ ન પડે શું બોલે છે. તસ મિચ્છામિ દુક્કડમ, તસ મિચ્છામિ દુક્કડમ. કેનું મિચ્છામિ દુક્કડમ? એ તો ઓલો બોલી ગયો 40 લોગસનો કાવસક. લોગસનો અર્થ નથી ખબર, ભક્તમરનો અર્થ નથી ખબર. હજી થોડું ઘણું ખબર છે કે ઋષભનાથ ભગવાનને બેડી જેટલું.
નાત જાતમાં ઘરણા પહેરીને જમનારા, સ્વાદિષ્ટ ભોજન કરનારા, વિષયોમાં આસક્ત માણસો બધા પતંગિયા જેવા કે કાનશિયાળ જેવા તું લાગે, જોવા ન ગમે. આગળ ગીતો કાણ મોકાણ વખતે રડારોળ કરતા જણાય. એના લગ્ન અને એવા મ્યુઝિક આવે છે ને, કુપોદે લખ્યું છે ગાયન અને ગીત હું વિલાપ તુલ્ય જાણું, એમ લખ્યું છે. એને આવું ગીત સંભળાય ને મ્યુઝિક એટલે એમ લાગે આ મોકાણ કોઈ મરી ગયું છે ને મરસ્યા ગાય છે એવું થવું જોઈએ. એવું થાય ને? આ તો તરત જ આજ રિંગટોન હું ડાઉનલોડ કરી લઉં, આવો કે ત્યાં જ રેકોર્ડ કરી લે એ મારું રિંગટોન આ. ઘણી વાર ફોન કરીએ સંભળાય ને આપણને, એટલે શૃંગારયુક્ત ભક્તિવાળા રિંગટોન રાખે છે. એ ભૂલવા માટે મંદિરમાં આવવાનું છે તો પાછું એ યાદ રહે એટલે રાખે છે ફોનમાં. એટલે 24 કલાક સજાગ રહે કે મારી 5 ઇન્દ્રિયના વિષયો ક્યારે સુકાઈ ન જાય અને ધર્મ થઈ જશે. એટલો ધર્મ સહેલો છે જેને માટે યોગીઓ ભવે બહુ સુકાઈ ગયા છે તોય નથી આત્મા હાથમાં આવ્યો. અને આ 5 ઇન્દ્રિયો સતેજ રાખીને આત્મા હાથમાં આવી જશે. નાચતા કૂદતા ભવાઈ કરતા કરતા એને ભવ ભ્રમણ છૂટી જશે. નાત જાતમાં ઘરણે પહેરી જમનારા કે વિષયમાં આસક્ત માણસો પતંગિયા જેવા કે કાનશિયાળ, કાન ખજૂરા જેવા તુચ્છ લાગે, જોવાના કે લગ્નના ગીતો કાણ મોકાણ વખતે રોડારોળ કરતા જણાય. કોઈ ગુજરી ગયું એને રડતા કેમ હોય? પહેલાના જમાનામાં દેદો કૂટતા બધા, છાતી કૂટે એક સાથે બધી અને ગાય એ કરીને છાતી કૂટે, લોહીની ઉલટી થાય, ઘણા લાલ લાલ કરી નાખે છાતી. દેદો કૂટ્યો કહેવાય કે આ મોકાણના ગીત લાગે એને. આપણને એવું લાગે? આ તો એના માટે જાય છે, પૂછે કોણ આવવાનું છે, કોણ ગાવાનું છે, એને ગમતું એટલે તરત જ આવી જાય, બીજા પ્રોગ્રામ કેન્સલ. એકવાર 20 દુહા ગદ્યમાં તો ગાયજો ઘરે ખબર પડે તને 10 મિનિટ કે અધમાધમ અધિકો પતિ હે ભગવાન સકલ જગતમાં હું. એમ ગદ્યમાં ખાલી વાંચી જો 20 દુહા, પછી તને ખબર પડશે કે ગવાય કે નહીં. ગીતમાં, મ્યુઝિકમાં, હાર્મોનિયમમાં ક્ષમાપના બોલી જો શાંતિથી, તંબોરો બાજુમાં રાખીને. નિરખીને નવ યૌવના આ સગળા સંસારની રમણી નાયક રૂપ, એક વિષયને જીતતા જીતો થો સંસાર. આ ગુજરાતીમાં ગદ્યમાં જરા વિચારી દેજો પ્રભુશ્રીજે અર્થ કર્યા છે ઉપોદોને પૂછીને, પછી એને ખબર પડે કે હું શું કરું છું. પછી ફરીવાર ક્ષમાપના બોલી, હે ભગવાન બહુ ભૂલી ગયો, ત્યારે એને સંકિત થશે પછી કે મેં ધર્મ નામે ધતિંગ જ કર્યું છે અનંતકાળથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. હવે દુષ્મ કાળે તું મળ્યો રાજનામ ભગવાન, મને સાચી વસ્તુ મળી, જાગે ત્યાંથી સવાર. ભાવ નિંદ્રા ટાળો, હવે જાગી ગયો ને. અત્યાર સુધીને બહુ બધા ગયા તિર્યંશના સુવામાં, સમજો નતો એટલે મનુષ્ય હતો તો તિર્યંશ જ હતો ને, નહોતો મળ્યો એમ જ થયું ને. ભાવ નિંદ્રા ઉડાડતા રહી. હવે પુષ્પળાનો પહેલો બોલ છે આ, ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો. આ ભવ મંડપમાં સુધો છે, મંગળાચરણમાં આવ્યું ને. જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ કે ઉઠતું જાગ્રત થારે, આમ આવ તું આમ આવ, બોલાવે છે જ્ઞાની, પોકાર કરે છે કે ઉઠ, ઉતાવળ મારે મારા ઘરે જવું છે, તું આવ તને લઈ જવા. ચાલ ભાઈ પહોંચાડું ઘેર, ઉઠ ઉતાવળ મારે રે, મારે ઉતાવળ છે કે જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થાય, અલ્પકાળે પતાવવું છે, તારે હોય તો તુંય આવ. જાગ્રત તારે આમ આવ તો આમ આવ, પોકારે રે, ચાલ ભાઈ ઘેર પહોંચાડું તુજને, ઉઠ ઉતાવળ મારે રે, આવ જલ્દી, પોકાર કરે છે. લગ્નના ગીતો કણ મોકાણ ને રડારોળ કરતા જણાય, સુંદર પથારીઓ બિછાના કાદવ જેવા જણાય, અને ઉત્તમ તેલ ફૂલેલ પરફ્યુમ, અત્તર, સુગંધ, ચંદન અગરબત્તી, મોગરા અગરબત્તી, ધૂપ કરે ને બધું, છાંટે પણ બધા, અંદર દાખલ થાય ત્યારે છાંટે બધા, અંદર એ બધા ધુવાડા કરે, આમ ધુવાડા કરે ને આ પછી મોટી ઉંમરનો હોય એટલે બધા ખાંસી એ કરે, સાથે સાથે ગુંગળાવે બધા. એટલા વધારે ધુવાડા, વધારે સુગંધ એટલો વધારે ધર્મ, એમ સમજે. આ બધા સુગંધિત દ્રવ્યો ગંધાતા પરુ સમાન ભાસે એને. આ વાસ કે નહીં આવે છે, ગંધાતા પરુ લાગ્યા, આ કોવાય છે કાંઈ એવું થવું જોઈએ. અહીંયા પરફ્યુમ ને અત્તર, લગ્નમાં જઈએ ત્યારે પરફ્યુમ અત્તર, કોઈની સાદડીમાં જઈએ ત્યારે પરફ્યુમ અત્તર, મંદિરમાં પરફ્યુમ અત્તર, જન્મદિવસમાં પરફ્યુમ અત્તર, અહીંયા પરફ્યુમ અત્તર, અને ભક્તિ થઈ જશે.
આ જેવું મંદિરમાં આવીને કરમ બાંધે છે કે કરમ ખપાવે છે, ખબર જ નથી. અંતર અવલોકન કરે તો ખબર પડે ને. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ મને ખબર પડે છે કે હજી સુધી મેં ભક્તિ જેવું કંઈ કર્યું નથી, ખાલી અભિમાન કર્યું છે. આ ક્ષમાપના છે. ઊંડા ઉતરી સૂક્ષ્મ કરો વિચારજી, બ્રહ્મચારીજી કહે છે. વિચાર તો કર તો શું કર્યું છે. ઉત્તમ તેલ ફૂલેલ સુગંધી દ્રવ્યો ગંધાતા પરુ સમાન ભાસે પોતાની બડાઈ કે સમૃદ્ધિ દેખાડનારા ભવાઈ કરનારા જેવા જણાય. સરસ ગાયું, સરસ બોલ્યું, સરસ લખ્યું, સરસ નાચ્યો. નાચવાનો પ્રોગ્રામ હતો, સરસ ગાયું, સંગીતનો પ્રોગ્રામ હતો. એને બહુ સારું નાચતા આવડે છે, એટલે હાથમાં એક ધર્મનું ઉપકરણ આપે એટલે ચાલે. વેશ ધરીને વૈકુંઠ જાય પ્રીતમદાસ કહે છે તો ભાંડ ભવાય પહેલા મોક્ષે વયા જાય. વેશ આ એવું ધરે ને, જૈન સાધુ થવું હોય તો થાય, સાધ્વીએ થાય, શિવાજી મહારાજે થાય. એમ કે તીર્થંકર મહારાજ થા એવી રીતે બતાવે, જીન થઈને બેસીને બતાવે પદ્માસનમાં. વેશ ધરીને વૈકુંઠ જવાય એટલે મોક્ષે જવાતું હોય તો ભાંડ ભવાય પહેલા મોક્ષે વયા જાય. વેશ ટેક છે આડી ગલી, તેમાં પેઠો ન શકે નીકળી પછી બહાર ના આવે. અખાજી કહે છે આ જેનેતરમાં આ જ વાત છે. મૂળ શૃંગારયુક્ત ભક્તિ મંજૂર નથી જ્ઞાની. શંકરાચાર્ય મણિરત્નમાળા, મહાવીર સ્વામીને માનતા નથી શંકરાચાર્ય. મોહ મુદ્ગર અને મણિરત્ન માળા કોઈ બધું બધાને વાંચવાનું કહેતા. મહાવીર સ્વામી નથી માનતા શંકરાચાર્ય, એકેશ્વરવાદી છે. ભલે ને હોય ત્યાં જગત કરતા, આપણને શું નડે છે? એ તો સિદ્ધાંતની વાત છે. ઉપદેશ બોધ ન પરિણમે, સિદ્ધાંત જાણે તોય શું, ન જાણે તોય શું. અને ઉપદેશ બોધ પરિણામ છે એટલે સિદ્ધાંત તો અંતે સિદ્ધ થયેલું, પોતે જ આત્મા છે, સિદ્ધ થઈ જશે. એને ચોપડાનું શું કામ છે પછી? અને લખ્યું છે 32 શ્લોકની જ ખાલી મણિરત્ન માળા છે. મણિરત્નની માળા, મણિના રત્નની માળા ગોપાલદેવ વખાણી છે, બધાને આપતા વાંચવાનું. પ્રભુજીને કહેતા તો મોહ મુદ્ગર, મુદ્ગર એટલે હથોડો, મોહને હથોડો માર. અને આ રત્નમાળા 32 શ્લોક, બધોય કો બંધાણો છે કોણ સંસારમાં? યો વિષયનું રાગી. આ 5 દિનના વિષયમાં આ શૃંગારયુક્ત ભક્તિ કરે છે. કોવા વિમુક્ત તો છૂટી કોણ ગયો? સંગીત કોને થઈ ગયું? યો વિષય વિરક્ત કે આ વિષય છોડી દે. આ શૃંગાર ભક્તિ છોડી દે, છૂટી ગયો, સંગીત થઈ ગયો. આડાવડા અક્ષર આપી શતાવધાનમાં આ એક પંડિતે, કાશી ગયેલા પંડિતે આ શ્લોક પૂછેલો કુપાલદેવને. કુપાલદેવ શ્લોક તો બનાવ્યો આખો, પછી કહે છે મહાત્મા શંકરાચાર્યની મણિરત્નમાળાનો આ બીજો શ્લોક છે, કરીને આપ્યો. બધોય કો યો વિષયનું રાગી. એટલે કુપાલદેવ મહાત્મા શંકરાચાર્ય સાથે હશે પહેલાને બહુ. આત્માનો ઉગાડ થઈ ગયો એટલે બધું વાંચવાની જરૂર નથી. પછી બધું જ્ઞાન આવી જ જાય ને. જ્ઞાન તો પડ્યું જ છે અંદર, કેવળ જ્ઞાન. જ્ઞાન આવરણીય અને દર્શન આવરણીય કર્મ જૈન ધર્મની મોટા મોટી શોધ છે. જ્ઞાન પુસ્તકમાંથી, લાઇબ્રેરીમાંથી વાંચીને સાંભળીને ભેગું કરવાનું જ નથી. આવરણ, જ્ઞાન આવરણીય અને દર્શન આવરણ, એ જાય અંદર તો કેવળ જ્ઞાન છે જ. સિદ્ધો જઈશો જીવે, જીવશો એ શિવ હોય, કર મેલ કાંતરા, બુજે વિરલા કોઈ. એ કેવી રીતે બુજાય? શૃંગારને ઉત્તેજન ન આપે એટલે બુજાઈ જાય. 506માં લખ્યું છે કે ઉપદેશ બોધ પરિણમે એટલે સિદ્ધાંત બોધ સહેજે સહેજે સમજાઈ જશે. એટલે હું આત્મા જોઈએ સમજાઈ જશે. હું આત્મા જોઈએ સમજાઈ ગયું એટલે અધ્યાત્મનું કામ પતી ગયું ને બધું. એટલે હું આત્મા છું. નિજપદ જીનપદ એકતા, ભેદભાવની કાંઈ, લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર, એને માટે તો શાસ્ત્રો રચણ હતા કે તું શરીર નથી આત્મા છો. એને માટે તો વેદ બધા લચાણા, 4 વેદ, પુરાણ, બધા આગમ. એટલું જ કહેવાનું છે કે તું શરીર નથી આત્મા છો. ન સમજાણું એટલે કોઈ પણ દ્વાદશાંગી રચવી પડી. બીજું કંઈ છે જ નહીં અધ્યાત્મમાં. તો આ કેમ ખબર પડે? એટલું અઘરું અનંતકાળથી આજ સુધીમાં નથી સમજાણું. તો જ્ઞાનીએ કહ્યું છે એમ કરે તો. જનક વિદેહી આજ્ઞામાં આવી ગયા કે જ્ઞાન થાય પણ આગળનું તો વાંચ્યું ને, કે ગુરુની આજ્ઞા. તો મારે તો ગુરુ જ નથી. તો ગોત ચણે પડી ગયા. આપણે ગોતવાની જરૂર નથી. પ્રભુએ ગોતીને આપ્યા છે આપણને કે તમારે શોધવાની જરૂર નથી કાંઈ. તમને નવી નક્કો નાવમાં બેસાડીએ છીએ, હાથ પગ આડાવડા કરશો અને મગવડું આવ્યું ખેંચી જશે, અમે જવાબદાર નથી. નહીં તો ભવસાગર તરાવી દઈશું. અને તરવું જ નથી તો આને ડૂબવું છે. તો તરવું છે એ ડૂબશે નહીં, ડૂબવું હશે તરશે નહીં. ક્યારે છૂટવાના કામીને બાંધવો નહીં, બંધાવાના કામીને છોડવો નહીં. આ તો સિદ્ધાંત છે.
લગ્નના ગીતો કાણ મોકાણને રડાવળ કરતા જણાય, સુંદર પથારીઓ અને બીછાના કાદવ જેવા જણાય, ઉત્તમ તેલ ફૂલેલ પરફ્યુમ અત્તર સુગંધી દ્રવ્યો ગંધાતા પરુ સમાન પાસે પોતાની બડાઈ કે સમૃદ્ધિ દેખાડનારા ભવાઈ કરનારા જેવા જણાય. છે શું આપણામાં? બાહુબલી પાસે બધું હતું. નિયમથી શ્લાઘા પુરુષ ચક્રવર્તીને કોઈ હરાવી ન શકે જીવે ત્યાં સુધી. નિયમ છે. બાહુબલી હરાવ્યા ચક્રવર્તીને, એટલે એના કરતાં બળવાન ને. અભિમાન છાજે એવું જ હતું ને એને તો. ચક્રવર્તીને હરાવે એટલે કેવું બળવાન હોય. એટલે બાહુબલી ભગવાન સામે ઊભું રહેવાનું આપણે, ગોપાલને યાદ કરીને પછી બોલવાનું કે મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુતાય તો પણ માન મુકાય ના અહંકાર ઉપરે. મારી આગળ છે શું? અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં. સ્વધર્મ આત્માનો ધર્મ કેવો ભેગો કર્યો છે આપણે? બીજું બધું કરીએ જ તો નથી. નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ આજે અહીંયા આવીને કરીએ જ ને આપણે. આત્માનો ધર્મ નથી, અન્ય ધર્મ છે શરીરનો. એમાંય નિવૃત્તિ નિર્મળપણે ક્યાં છે? એમાંય આશા જ ન કરે જ પાછો. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. આત્માનો ધર્મ નથી કાંઈ. ભૂખ્યા રહેવું, ડુંગરા ચડવું, નાવું, ધોવું, આત્માનો ધર્મ તો આત્મામાં રહેવું એ છે. એ તો છે જ નહીં મારી આગળ. સ્વધર્મ નહીં, સંચય નહીં. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. ધર્મની કહેવાતી ક્રિયાએ મારી નિર્મળપણે નથી. એમાં હું આભડછેટ લગાડું છું, મલિન કરું છું. એમાં પૂજા કરવા આવ્યો હું, સસલાની આંખ ફોડીને અત્તર ને બધું લઈને, મીઠાઈ મૂકી એનિમલ ટેલોની બરફી થેલી લાવ્યો જ્યારે પૂજાના વાલા સાથે. એમાં ગ્લુકોઝ બિસ્કિટના બધા બિસ્કિટના પેકેટ પડ્યા છે, ઈયળવાળા મેંદાના. માંસાહાર લઈને આવ્યો છે અહીંયા. ક્યાં તીર્થંકર સ્વીકારે પ્રાર્થના? અને બે દાઢ વચ્ચે તો માંસાહાર પડ્યો છે અને પ્રાર્થના સ્વીકાર છે. નાસ્તો કરીને આવ્યો ને સવારે, માખણ ને બ્રેડ ને બટર ને બધું. માંસાહાર ખાઈને આવ્યો છે અને અહીંયા ગાય લેશે એટલે થઈ જશે ભક્તિ. નવા કપડાં પહેરીને ગાય લેશે, ગોખી નાખ્યું છે સંસ્કૃતમાં અર્ધમાં. એ શું બોલે છે પોતાને નથી ખબર, અને સંકિત થઈ જશે. સમજણ ઉપકાર છો, સમજે જીન ફરું. સમજશો તો આ બધું મૂકી દેશે ને કરવાનું. નાયા વગર આવશે ભૂખ્યો ભૂખ્યો તોય ફળશે પ્રાર્થના. નહીં તો કબીર કહે છે કોયલા ન હોય ઉજલા, ભલે 100 મણ સાબુન ખાય, એમાં શું થાય? કોયલો કાળો જ રહે ને, સાબુ ઘસઘસ કરે તો બારનું કરે છે. એમાં નિવૃત્તિ નિર્મળપણે તો છે જ નહીં. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. હે ભગવાન, હે પ્રભુ, હે પ્રભુ, ફરી ફરી પડી પડી હવે એ માગું છું કે સદગુરુ સંત સ્વરૂપ તો જ. આકાશી ભગવાનને પ્રાર્થના કરવાની આપણે, ઋષિમત ભગવાનને, સિમંદર સ્વામીને, કે સદગુરુ સંત શ્રીમદ રાજચંદ્ર તારું જ સ્વરૂપ છે. દ્રઢતા થઈ જાય મને, પછી એણે કહ્યું છે હું માનું, એ દ્રઢતા કરી દે. પછી એણે કહ્યું એમ કરે ને, ગુજરાતીમાં લખીને ગયા છે. પછી કે શૃંગારને ઉત્તેજન આપવું નહીં. પછી આપે ઉત્તેજન કે ત્યાં તો ના પાડી છે. પગ લંગડાઈ ન જાય. કુપોદે લખ્યું છે જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો માર પડે ને કમર ઉપર કોઈકને માર પડે ને એટલે સ્પાઇનલ કોર્ડ, કરોડરજ્જુ લકવો થઈ જાય, ઊભો ન થઈ શકે. એમ જ્ઞાની પુરુષના વચનરૂપી લાકડીનો માર પડશે પાત્ર જીવને, એને નિર્વેદને સવેગ જાગશે. પછી આ શૃંગાર ભક્તિ કરે ક્યારે? એ ઊભો કેમ થઈ શકે મંદિરમાં? બેસી જાય ને. કે નાચવાનો હવે જાપ કરવા મળે ને, સજાત્મક પરમ ગુરુ, સજાત્મક પરમ ગુરુ. મનમાં કરે. હિંમત હોય તો ઉઠી જાય. એને કહેતા હિંમત હોય તો આવે જ નહીં. ધર્મ નામે ઠગાય છે જો. હવે આ શૃંગારને ઉત્તેજન આપવું નહીં. હજી 60 બોલ સપ્તશતીમાં છે. આ તો એક જ લીધો આપણે. હજી બીજા 57 બાકી છે. અવસરે જોઈશું, સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.